છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારની બે અલગ અલગ જગ્યાઓ પરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરે પ્રોહિબિશનનો મોટો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, કે જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4 આરોપી ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે। કુલ મુદ્દામાલ કે જેની કિંમત ₹9,10,266 કે જે જપ્ત કરવામાં આવે છે, તો સ્થળ કે જ્યાં મોજે બાડવાવ ગામ રોડ પાનવડ તરફ અને જેમાં છોટા હાથી અને સાથે જ દારૂની બિયરની બોટલ 288 જેની કિંમત ₹58,176 તો રોકડ ₹700, એક મોબાઈલ ફોન કે જેની કિંમત ₹500 તો વાહન કે જેની કિંમત ₹2 લાખ કુલ મુદ્દામાલ મળી ₹2,63,876 કે જે ઝડપી પાડવામાં આવ્યો છે। સાથે જ હુન્ડાઈ ઓરા કાર સાથે દારૂની બિયરની બોટલ 288 જેની કિંમત ₹41,040, મોબાઈલ ફોન એક જેની કિંમત ₹5,000, રોકડ રકમ 350 તો વાહનની કિંમત 6 લાખ કુલ મુદ્દામાલ મળી ₹4,46,390ની કિંમત ઝડપી પાડવામાં આવે છે। અને પકડાયેલા આરોપી જેમાં જીતેન્દ્રભાઈ ભીખાભાઈ સોલંકી ઉંમર વર્ષ 32 રહેવાસી સિસવા વડોદરા, તો અશ્વિનભાઈ રસુલભાઈ રાઠવા ઉંમર વર્ષ 32 રહેવાસી સાંડલી તાલુકો પાવી જેતપુર છોટાઉદેપુરનો સમાવેશ થાય છે। સાથે 4 આરોપીઓ કે જેમાં કેતનકુમાર જસવંતસિંહ રાઠોડ હાલોલ જિલ્લો પંચમહાલ, સન્ની યાદવ વડોદરા, પ્રવીણભાઈ કંદુભાઈ રાઠવા પાડલિયા છોટાઉદેપુર, હરસિંહભાઈ નારસિંહભાઈ રાઠવા પાડલિયા છોટાઉદેપુર કે જેઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે। આ કાર્યવાહી આઈજીપી સંદીપસિંહ વડોદરા રેન્જ તથા એસપી ઇમ્તિયાઝ શેખ છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ પીઆઈ MF ડામોર LCB છોટાઉદેપુર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી।